તમે થાન આવો તો અહીંયા જરૂર આવવાનું. ફાઇનલી મિત્રો તમે એકવાર આવો તો તમને બહુ મજા આવે. હા, ના જમાનાનું મશીન છે, મશીન પાણી કાઢવાનું. હવે આપણે જવાનું છે પક્ષી જોવા. હિચકા ખાય માંડવમાં બાંડિયા બેઠી દાદાના દર્શન કરવા. આપણે આવી ગયા હઈ માંડવમાં બધા પક્ષી રે બધા પ્રાણી રે. હા, હે રોહિતભાઈ, રામાભાઈ, રામાભાઈ. મંદિર આવી ગયું, હવે અંદર જઈએ. આ છે મંદિર. પક્ષી જોવા અંદર કયા કયા પક્ષી છે જોઈ, કેમ કે હું તો પહેલી વાર આવ્યો હોઉં. અંદર જઈને જોઈ શું શું છે અંદર. આ કૂવો જોઈ લઈ ચાલો. આ હે જૂના જમાનાનું મશીન છે, મશીન પાણી કાઢવાનું. કાચબો કાચબો દેખાય, કાચબો કાચબા રહે, માછલા રહે, ઘણા બધા અંદર જાય છે. એક સામે છે કાચબો. અહીંયા છે, જો તમે જોવો છો સામેની સાઈડમાં છે. મસ્ત લોકેશન છે. ચાલો અમે તમને આગળ બતાવીએ. નાના છોકરા અંદરની સાઈડ ફરવા આવતી આ જગ્યા આવે છે. અને આતા નોકરી સરકાર હોય અત્યારે ખુલી શકે છે. અંદર બગીચો છે, મસ્ત ઝાડોને ચિત્ર પક્ષી જોવા મળશે નહીં અલગ અલગ. કેવું લોકેશન છે જોઈજો. તમે થાન આવો તો અહીંયા જરૂર આવવાનું. દાદાના દર્શન. અંદર જવાની મનાય છે, પ્રખ્યાત જ છે. તો તે આથી અંદર બહારથી દેખાડી છે. મસ્ત પર્યાવરણ છે. ચાલો જામુડા એવા છે ને બહુ મોટા મોટા. હા, સર્કલ જ્યાં જોઈએ ફરી ગયા છે. ઝાડ જેવો કેવું. અને જામુડાની સિઝનમાં તમારે તો ગમે એમ જામુડા ખાવાના ખૂટા જ નહીં. અહીંયા પેલા આપણે આશ્રમ હતો, આશ્રમ હવે આ જગ્યાએ છે, સામેની જગ્યાએ આ બાજુ બહુ સારો આમ વિસ્તાર. ચાલો હવે જંગલ વિસ્તારમાં તમને લઈ જઈએ અને હાલો આગળ. હા, ઝાડ જ એવા મોટા છે. તો આપણે મંદિરથી અંદરની સાઈડ ફરવા આવ્યા. જંગલ જેવો તમે મોટું માંડવ. હા, તો માંડવ જેવો. ના મોટા મોટા ઝાડ. હા, ત્રણે જો આગળ હાલે છે બધા. આ ઝાડ જેવો જાંબુડાનું. આ જો ત્રણે કેવા હિચકા ખાય. કેમ રોહિતભાઈ, તમે કેમ નહીં અંદર આમાં પડી જવાલો? આ ઝાડ જો કેનું ઝાડ? આ કયું ઝાડ? ખજૂરનું. આ ઈ તો હે નહીં. ફાઇનલી મિત્રો તમે એકવાર આવો તો તમને બહુ મજા આવે. હા,